નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય છે ઇકોનોમિક્સ અને એમાં ચેપ્ટર નંબર 5ની મિત્રો આપણે ચર્ચા કરતા હતા અને આજે આપણે એમાંથી ક્વેશ્ચન ભણવાનો છે ગરીબીના કારણો. તો ગરીબીના મિત્રો કેટલા કારણો છે મુખ્ય અને એની અંદર ડિટેલ્સમાં શું આપ્યું છે એની મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે. તો તમે જોશો તો ઉપર લખ્યું છે કે ગરીબીના ઐતિહાસિક કારણો છે, ગ્રામીણ ગરીબીના કારણો છે, આર્થિક કારણો છે, સામાજિક કારણો છે અને અન્ય ઘણા બીજા કારણો પણ અહીંયા તમને આપવામાં આવ્યા છે. એની મિત્રો આપણે વાત કરવાની છે. તો આજે મિત્રો આપણે પહેલાં ઐતિહાસિક જે આપણા કારણો છે એની ચર્ચા આપણે કરીશું. ઐતિહાસિક કારણો શું છે એની આપણે મિત્રો ચર્ચા કરીએ. તો એમાં કીધું છે કે ઇતિહાસકારના મત મુજબ 17મી સદીમાં, તમે બધાને ખબર હશે, તમે થોડું ઘણું ઇતિહાસ જાણતા હશો કે 17મી સદીની અંદર ભારતમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. મતલબ કે ભારત દેશની અંદર વ્યવસાય કરી શકાય એવા સ્કોપ સૌથી વધારે હતા. પરંતુ વિદેશી પ્રજાઓનું આગમન થયું અને એ વિદેશી પ્રજાની જે શોષણની નીતિ હતી, સંસ્થાવાદી શોષણની જે નીતિ હતી, એના કારણે ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ છે ને આપણી બહુ કથળી ગઈ હતી. બહુ કથળી જેવી મતલબ કે શું, જેટલું પણ ઉત્પાદન થતું એનું પૂરતું વળતર છે એ આપણે મળતું નહીં. આવી નીતિના કારણે મિત્રો આપણે ગરીબી તરફ ધકેલાણ હતા. સાથે સાથે હજી એક બીજી વાતે એમાં છે, એ આગળ આપી છે મિત્રો. શું કીધું છે તો કે એક તરફ ખેતી ખેતી ઉપર આધારિત હોવાથી અને અંગ્રેજ સરકારે સિંચાઈ માટે મૂડી રોકાણમાં રસ દાખવ્યો નહોતો. જો શબ્દ સાંભળજો, ખેતી છે એ વરસાદ ઉપર આધારિત હતી, એટલે જ્યારે વરસાદ પડે ત્યારે તમે લોકો એમાં ખેતી કરી શકો. ત્યાર પછીના સમયમાં તમે ખેતી ન કરી શકતા અને અંગ્રેજ લોકોએ શું કર્યું હતું કે ભાઈ સિંચાઈની સગવડ, મતલબ કે ચોમાસા બાદ જ્યારે આપણે કોઈ પાક લેવો હોય તો પાણીની જરૂરિયાત પડે તો એને આપણે સિંચાઈ શબ્દથી ઓળખીએ. એ સિંચાઈમાં એને રસ નહોતો દાખ્યો. ઉપરાંત ખેડૂતો ઉપર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા હતા. પરિણામે ખેડૂત અને ખેતી બે હાલ બન્યા હતા. જો શબ્દ વાપર્યો છે જોતા હશો. પરિણામે ગરીબીમાં વધારો થયો હતો, કારણ કે વારંવાર જ્યારે દુષ્કાળો પડે, જમીનદારી પ્રથા વધી જાય, મહેસૂલી વધી જાય, આ બધાના કારણે છે એ લોકો, મતલબ કે ખેડૂતો પાયમાલ થયા અને જમીનદારો સાહુકારો પાસેથી ઊંચા વ્યાજે પોતાના રૂપિયા લેતી અને વ્યાજ છે એ ખૂબ ચૂકવતી અને વ્યાજના બોજા હેઠળ છે ને આ ખેડૂતો છે ને એ દબાઈ ગયા હતા. વ્યાજ શબ્દ જ્યારે સાંભળો ને ત્યારે તમને હજી ન ખબર હોય, કારણ કે તમે 12થમાં જો કોઈ આર્થિક બાબત તમારી ઉપર ન હોય, પણ જ્યારે વ્યાજ ભરવાનું થાય ને મિત્રો, મૂળ રકમ પછીનું જે વ્યાજ ભરવાનું થાય ને એ બહુ અઘરું હોય, આર્થિક રીતે લોકોને પાયમાલ કરતું હોય છે. નેક્સ્ટ, અંગ્રેજ સરકારની જે વિદેશ નીતિ એ ભેદભાવવાળી હતી. તેમને ભારતની નિકાસો જે યુરોપમાં કરવામાં આવતી તેના ઉપર પ્રતિબંધ મૂકી ઇંગ્લેન્ડની નિકાસો ઉપર કર રાહત જેવી છૂટ આપીને મૂડીરોકાણ છે એ ઊભું કરતા અને તેનાથી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણને વેગ મળતો. અહીંથી વસ્તુ સસ્તામાં લઈ જાય, ત્યાંની વસ્તુ આપણે અહીંયા મોંઘામાં વેચે, જેથી કરીને આપણે અહીંયા પાયમાલ થાય અને ઇંગ્લેન્ડના ઉદ્યોગો છે એને પૂરતો સામાન મળી રહે, એને રાહત દરે વસ્તુઓ મળી રહે અને એના ઉદ્યોગોનો વિકાસ થાય. એવા પ્રયત્નો છે ઇંગ્લેન્ડની પ્રજા, મતલબ કે અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારનો એ લોકો શું કરતા, ઉપયોગ કરતા, જેથી ભારતના વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી હતી. કારણ કે એ આપણે વસ્તુ છે, આપણી વસ્તુ બહુ સસ્તામાં લઈ જાય, ત્યાંની વસ્તુ બહુ મોંઘામાં વેચે, એટલે સ્વાભાવિક છે આપણું નફાનું ધોરણ છે એ મિત્રો ઘટતું. અને આથી ભારતના ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા, મતલબ કે ઘટવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી જેવી વસ્તુઓ છે એ વધવા લાગી અને ખાસ કરીને ગરીબી શબ્દમાં આપણે ડૂબી ગયા, ગરીબીની પરિસ્થિતિમાં મિત્રો આપણે ડૂબી ગયા. ખાસ કરીને ખેડૂતો ઉપર અને નાના ઉદ્યોગો ઉપર આની ખૂબ અસર જોવા મળી હતી. આ હતા મિત્રો આપણા ઐતિહાસિક કારણો. ત્યાર પછી આપણે જો કોઈ કારણોની ચર્ચા કરવી છે તો એ ગ્રામીણ ગરીબીની ચર્ચા કરવાની છે.
ગ્રામીણ ગરીબીના મિત્રો શું કારણો હોઈ શકે? જો કે એના કારણો મુખ્ય બે જ છે. બે કારણોની જ મિત્રો આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ગ્રામીણ ગરીબીના મુખ્ય બે કારણો છે, એની આપણે મિત્રો ચર્ચા કરવાની છે. તો એમાંથી પહેલું છે કુદરતી પરિબળો. હવે સ્વાભાવિક વસ્તુ એ આપણે આગળ જોયું તો કે ગ્રામીણ ગરીબીના કારણો છે ને, એમાં પહેલું હોય ને જો કોઈ, તો એ કુદરતી પરિબળ છે. અને કુદરતી પરિબળ એટલા માટે અસર કરે કારણ કે પહેલાં તો ગામડાઓની અંદર ખેતી સિવાય બીજું કોઈ સ્કોપ જ નહોતો. એટલા માટે શું તો કે ખેતી એ કુદરત આધારિત પ્રવૃત્તિ છે. કુદરતમાં આવતા આકસ્મિક પરિબળો જેવા કે દુષ્કાળ છે, વરસાદની અનિશ્ચિતતા છે, પૂર છે વગેરેને કારણે ખેતી ક્ષેત્રે આવક ઓછી અને અનિશ્ચિતતા રહેતી. તેથી ગરીબીમાં વધારો થતો. સ્વાભાવિક વસ્તુ આપણે જોયું મુજબ કે પરિબળો જેવા કે દુષ્કાળ છે, વરસાદ છે, આની અનિશ્ચિતતા રહેતી, પૂરની વાત હોય, આવા બધાને કારણે ખેતીની આવક છે એ ઓછી થતી અને અનિશ્ચિત રહેતી, જેથી લોકો ગરીબીના પરિસ્થિતિમાં જ જીવતા. સાથે સાથે વસ્તી વિષયક પરિબળોની વાત કરીએ તો એમાં શું છે? ગ્રામીણ ગરીબીના કારણો બે છે, એમાં કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. એમાં વસ્તી વિષયક પરિબળની મિત્રો આપણે વાત કરીએ કે ભારતમાં આઝાદી બાદ મૃત્યુદર ઘટવા પામ્યો છે. તમને બધાને ખબર જ છે કે વ્યક્તિઓમાં થોડો મૃત્યુદર છે એ ઘટવા પામ્યો છે. એની પાછળના સ્વાસ્થ્યના કારણો છે. અને જન્મદર તેટલા પ્રમાણમાં ઘટી શક્યો નથી. હવે સ્વાભાવિક વસ્તુ તમને મેં વાત કરી હતી આગળના ચેપ્ટરોની અંદર કે જન્મદર જ્યારે ઓછી રીતે ઘટે અને મૃત્યુદર ઝડપથી ઘટે ત્યારે વસ્તીનો વિસ્ફોટ થાય. હવે આથી વસ્તી વિસ્ફોટ જોવા મળ્યો, જેથી દેશમાં શ્રમનો વધારો થાય છે. પરંતુ એની સામે જેટલો શ્રમનો વધારો થાય છે, શ્રમ મતલબ કે શું, રોજગારી જેટલી વધવી જોઈએ એટલી રોજગારી વધી શકી નથી. મતલબ કે રોજગારીની તકો ધીમી પડી છે. આના કારણે દેશમાં બેરોજગારી વધી છે અને બેરોજગારી વધવાને કારણે મિત્રો ગરીબીમાં વધારો થયો છે. જો ફરીવાર બોલું છું, જન્મદર ધીરી ગતિએ ઘટ્યો છે, મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે. જન્મદર અને મૃત્યુદરમાં જ્યારે મિત્રો તફાવત જોવા મળે ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે વસ્તીનો શું થાય, વિસ્ફોટ થાય. અને આ વસ્તીના વિસ્ફોટ થવાને કારણે પરિસ્થિતિ એવી બને છે કે જેટલી વસ્તી વધે છે એની સામે એટલી રોજગારીની તકો વધી શકતી નથી. અને આ રોજગારીની તકો વધતી નથી એટલા માટે બેરોજગારીની પરિસ્થિતિ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. તો આ વાત હતી આપણી ગ્રામીણ ગરીબીના કારણોની. નેક્સ્ટ મિત્રો આપણે આર્થિક કારણો સમજવાના છે કે આર્થિક કારણો કયા કયા હોઈ શકે અને આર્થિક ગરીબીના કારણોમાં કઈ કઈ રીતનો સમાવેશ મિત્રો કરી શકાય. તો આર્થિક કારણોમાં પહેલું, શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. શ્રમિક દીઠ મતલબ કે શું, એક વ્યક્તિને કેટલી ખેત ઉત્પાદકતા મળી રહે છે. અને ખેત ઉત્પાદકતા જો ઓછી જોવા મળે તો વ્યક્તિ ગરીબ છે એવું કહી શકાય. અને ખેત ઉત્પાદકતા જો ઊંચી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ ગરીબીના ધોરણોમાં નથી. પણ આપણા દેશની અંદર ઘણી બધી તકલીફો છે, જેમ કે ખેતી ક્ષેત્રની તકલીફ જોવા જઈએ તો એમાં લખ્યું છે, જો ખેતી દીઠ નીચી ખેત ઉત્પાદકતા શું કામ રહે છે, તો કે અપૂરતી સિંચાઈ છે. આપણી પાસે પૂરતા પ્રમાણમાં સિંચાઈની સગવડ ત્યારે નહોતી, અત્યારે છે એની. શિક્ષણની વાત કરીએ તો ખેતીલક્ષી શિક્ષણ આપણી પાસે ઓછું છે. તાલીમની ઉણપ છે, ટ્રેનિંગ આપણે મળતી નથી. મૂડીરોકાણનો દર આપણે અહીંયા જોવા જાવ તો ખૂબ નીચો જોવા મળે છે. આ બધાને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા શું જોવા મળે છે, નીચી જોવા મળે છે. જેથી ખેડૂતોમાં ગરીબીનું પ્રમાણ પણ જોવા મળે છે. ફરીવાર, શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતાના જો કોઈ કારણો હોય મિત્રો તો એના કારણો છે અપૂરતી સિંચાઈ, શિક્ષણનું અપૂરતું પ્રમાણ, તાલીમની ઉણપ, મૂડીરોકાણનો દર વગેરેના કારણે એની ખેત ઉત્પાદકતા છે એ ઓછી જોવા મળે છે. અને એના કારણે ગરીબીનું પ્રમાણ છે મિત્રો ખૂબ નીચું જોવા મળે છે. ત્યાર પછી એના પછીની વાત કરીએ તો એના પછીની વાત છે મિત્રો જમીન અને સંપત્તિની અસમાનતા. જો શું છે, ભારત દેશની અંદર તકલીફ હતી કે ભારતમાં અંગ્રેજી શાસન દરમિયાન, મતલબ કે અંગ્રેજોના શાસન દરમિયાન જમીનદારી પ્રથા હતી. જેથી જમીનદારો પાસે મુઠ્ઠીભર જમીન હતી, તેઓ ખેતી સાથે સંકળાયેલા ન હતા. તેથી તેમની ખેતીમાં મૂડીરોકાણ કરવાનો કોઈ જ રસ જ નહોતો. નાના ખેડૂતો છે એ પોતાનું મૂડીરોકાણ ન કરતા. કારણ શું, તો કે એને ટેક્સ ભરવો પડતો.
અને બીજી તરફ છે એ ખેત મજૂરો પાસે પોતાની જમીન છે એ માલિકીની ન હોવાથી તેમને પણ ખેતીમાં રસ દાખવો નહોતો. સાંભળજો, જમીનદારી જે પ્રથા હતી એની અંદર ઓછી જમીનો હતી. ઓછી જમીનના કારણે એ લોકો રસ ન લેતા, અને ખેત મજૂરો હોય, મતલબ જે ખેતીનું કામ કરતા હોય, એ લોકો પણ બહુ જાજો ખેતીમાં રસ દાખવતા નહીં. તેથી ખેત ઉત્પાદકતા છે એ નીચી રહેતી, મતલબ કે ઉત્પાદન નીચું રહેતું, અને ઉત્પાદન નીચું રહેવાને કારણે ગરીબીનું પ્રમાણ છે એ વધતું ગયું હતું. આ કારણો હતા. જમીનદારી પ્રથાની વાત હતી, એમાં જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણીના કારણે આ પરિસ્થિતિ મિત્રો જોવા મળતી. સાથે સાથે હજી બીજા કારણો છે. તો કે શું? તો કે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ આપણે થયો હતો દેશની અંદર. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ એટલે ધીરા દરે વિકાસ તમને જોવા મળ્યો. તો એમાં શું કીધું છે કે ભારતમાં બીજી યોજનાઓમાં મોટા ભારે ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું, કે જેનું મૂડીરોકાણ વધારે હોય એ લોકોને વધારે મહત્ત્વ આપવામાં હતું, બીજા લોકોને ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જ્યારે લઘુ અને ગૃહ ઉદ્યોગો જે રોજગારી સર્જવામાં મદદરૂપ થાય છે તેની તરફ મહત્ત્વ અપાયું નહોતું. જો ધ્યાન રાખજો કે જ્યાં રોજગારી સૌથી વધારે આપી શકાય એવા લઘુ અને નાના, ખાસ કરીને તમને બધા મિત્રો ખબર હશે કે નાના અને ગૃહ ઉદ્યોગોમાં જ રોજગારી આપી શકાય. મોટા ઉદ્યોગોમાં રોજગારી નથી આપી શકાતી, કારણ કે ત્યાં સાધનોનો વધારે ઉપયોગ થતો હોય એટલા માટે. ઉપરાંત કુદરત આધારિત ઉદ્યોગોમાં પણ મોસમી બેરોજગારી જોવા મળી હતી. આ બધાના કારણે નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, કુદરત આધારિત ઉદ્યોગો, આ બધાના કારણે જ ગરીબીનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે વધતું તમને જોવા મળ્યું હતું. નાના હિસાબે બેરોજગારીની સમસ્યા પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ઝડપી વધતા ભાવો, કારણ કે આપણે જ્યારે વાત આપણી કરતા હોય ત્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલે પણ આપણે જોવું પડે કે આપણો દેશ છે એ બધા દેશોની સરખામણીએ ક્યાં છે. તો જોઈએ ઝડપી વધતા ભાવો શું અસર કરી છે ગરીબી ઉપર. તો એમાં પહેલું કીધું છે કે આર્થિક, સામાજિક અને રાજકીય પરિબળોના કારણે દેશમાં વસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થયો છે. આર્થિક, સામાજિક અને રાજકીય પરિબળોના કારણે દેશમાં વસ્તુ અને સેવાના ભાવમાં વધારો થયો છે, જેથી નીચી આવક ધરાવતા વર્ગની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. ભાવો વધે, માની લો આપણે ભણ્યા છીએ, જેટલા ભાવો વધે એટલી લોકોની ખરીદ શક્તિ વધતી નથી, ખરીદ શક્તિ પ્રમાણમાં ઓછી વધે છે. એટલા માટે લોકો પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવાનો જ આગ્રહ રાખે છે. અને ઘણીવાર તો એવું બને છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ નથી ખરીદી શકતા. પરિણામે જીવન ધોરણનું સ્તર નીચું જાય છે. બીજી બાજુ આવકની સમાજમાં અસમાન વહેંચણીના કારણે પણ ગરીબીમાં વધારો જોવા મળ્યો છે. આવકની અસમાન વહેંચણી એટલે મેં તમને સમજાવ્યું હતું આગળ કે દેશના 100 વ્યક્તિઓ 100 રૂપિયા આપતા હોય, દેશના 100 વ્યક્તિઓ 100 રૂપિયા આપતા હોય, તો એમાંથી નીચેના જે સૌથી નીચેના 10 વ્યક્તિઓ છે એ 10 વ્યક્તિઓથી 1 રૂપિયો નથી આપતા, અને ઉપરનો એક વ્યક્તિ છે, સૌથી ઉપરનો જે પહેલો વ્યક્તિ છે એ વ્યક્તિ એકલો 10 રૂપિયા આપી દે. તો એનો મતલબ શું થયો કે એક વ્યક્તિથી 10 રૂપિયા આપવામાં આવે છે, અને નીચેના જે ગરીબ વ્યક્તિઓ છે એનો ફાળો 10 વ્યક્તિઓથી 1 રૂપિયો પણ નથી. આ અસમાન વહેંચણી છે, એના હિસાબે ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે. સાથે સાથે જો હજી વિચારીએ તો બેરોજગારીનું ઊંચું પ્રમાણ પણ આના માટે જવાબદાર છે. આમ તો તમે બેરોજગારી અને ગરીબી એક સિક્કાની બે બાજુ સમાન તમે કહી શકો છો, કારણ કે ગરીબીનું પ્રમાણ હોય એટલા માટે કે એ વ્યક્તિ બેરોજગાર હોય છે, અને બેરોજગારીનું કદાચ કારણ છે એ ગરીબી જ હોય એવું કહી શકાય. ભારતમાં ખેત કુદરત ઉપર આધારિત છે, અને ખેતી છે એ તમે જોવો તો કુદરત ઉપર આધારિત છે, જેથી મોસમી બેરોજગારી ખેતી ક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળે છે. કુટુંબ પ્રથાને કારણે, મતલબ એક જ કુટુંબ છે એક જ ખેતીમાં કામ કરતા હોય, કુટુંબ પ્રથાને કારણે ખેતી ઉપર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેરોજગારી વધી છે, અને જેથી ખેતી ક્ષેત્રે ગરીબી વધે છે. તો આપણે એવું જોયું આની અંદર કે કઈ કઈ વસ્તુઓ છે, તો કે ભાઈ મોસમી બેરોજગારી છે, કુટુંબ પ્રથા છે, એના હિસાબે પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે, અને પ્રચ્છન્ન બેરોજગારીના કારણે મિત્રો આપણે ગરીબીનું પ્રમાણ
ઊંચું હોય, તમે એવું કહી શકો. તો આ વાત હતી મિત્રો આપણી આર્થિક કારણોની. ત્યાર પછી આપણે મિત્રો સામાજિક કારણો જોવાના છે. સામાજિક કારણો કેવા કેવા હોઈ શકે? તો કે એમાં સામાજિક કારણોમાં પહેલું શિક્ષણનું નીચું સ્તર. જો હવે મુખ્ય આ બધી વસ્તુઓ છે ને, જે સામાજિક કારણો છે ને એ ખૂબ અગત્યના. તમને કટકા પૂછી શકાય, તમારે લખવા પડે. સામાજિક કારણોમાં પહેલું શિક્ષણનું નીચું સ્તર. શિક્ષણના નીચા સ્તરને અને ગરીબીને ક્યાં લેવા દેવા? તો એની વાત કરીએ. શું કીધું છે? શિક્ષણનું નીચું સ્તર શું કામે? તો કે ગ્રામ્ય ક્ષેત્રે શિક્ષણના નીચા સ્તરને કારણે ખેડૂતોને જે લાભ પ્રાપ્ત થવો જોઈએ તેનો પણ લાભ છે એ મળે એવા આપણે હંમેશા પ્રયત્નો કરતા હોઈએ છીએ. તેઓ ઓછા શિક્ષણને કારણે લાભ લઈ શકતા નથી. સ્વાભાવિક વસ્તુ એ કે આપણે જે વસ્તુનો લાભ મળવો જોઈએ એના વિશેનું આપણે નોલેજ હોવું જોઈએ. હવે ખેડૂત વ્યક્તિ છે એ બિચારો અભણ હોય છે, ઘણી વખત ઓછું ભણેલો હોય છે, તો એ પરિસ્થિતિ એવી છે કે જે નવી ટેકનોલોજી છે એનો પૂરતો લાભ મેળવી શકતો નથી. આથી ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ જે ઉત્પાદકતા થવી જોઈએ એ પ્રમાણમાં ઓછી રહે છે. શું કામ? તો કે ભાઈ એનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. આના કારણે શું કહી શકાય કે શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે. માની લો કે ખેતી નહીં તો ખેતી સિવાયનું શું, એવું તમે ત્યાં ગામડાઓની અંદર કરી શકતા નથી. તેથી વેતનનો દર નીચો રહે છે. મતલબ કે જે સ્કિલવાળા વ્યક્તિઓ નથી હોતા, જેને આવડતું નથી, શિક્ષણનું નીચું પ્રમાણ હોય છે, આ બધાના કારણે વેતનનો દર છે મિત્રો નીચો રહે છે અને ગરીબીનું સ્તર ઊંચું રહે છે. ગરીબીની જે સ્તર છે એ પ્રમાણમાં ખૂબ ઓછું જોવા મળે છે. તો આ વાત હતી મિત્રો આપણી સામાજિક કારણોની. એમાં આપણે શિક્ષણની સ્તરની વાત કરી, સાથે સાથે આપણે લૈંગિક અસમાનતા વિશેની વાત કરવી છે. હવે આને અને ગરીબીને ક્યાં લેવા દેવા છે એની એક આપણે મિત્રો ચર્ચા કરી લઈએ. તો એમાં કીધું છે કે ભારતમાં પ્રાચીન સમયથી જ લૈંગિક અસમાનતા જોવા મળે. લૈંગિક અસમાનતા મતલબ કે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા શું છે આના વિશેની મિત્રો વાત કરવામાં આવી છે. સ્ત્રીઓના સ્વાસ્થ્ય વિશે પહેલેથી જ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. જેમ આપણે વસ્તીના ચેપ્ટરમાં જોયું કે સ્ત્રીઓ પ્રત્યે છે આપણે ઓછું ધ્યાન આપતા, જેથી પ્રસૂતિ સમયે મતલબ કે ડિલિવરી સમયે માતાનો મૃત્યુદર ઊંચો જોવા મળ્યો હતો. મતલબ કે એવી કોઈ સુવિધાઓ જ નહોતી કે માતાને બચાવી શકાય. સ્ત્રીઓ છે મૃત્યુ પામતી. કાર્ય વહેંચણી બાબતે પણ શું, તો તમને સમજાવું. આમાં એક જસ્ટ ઉદાહરણ આપું કે કોઈ પણ કામ હોય ને તો સ્ત્રીઓને ત્યારે છે ને એ પુરુષો જેટલું વેતન ના આપવામાં આવતું. માની લો કે પુરુષોને 50 રૂપિયા આપવામાં આવતા હોય તો સ્ત્રીને છે એ 40 રૂપિયા જ આપવામાં આવે. કામ બેયનું સરખું હોય. સાથે સાથે સ્ત્રીઓને છે એ ઘણી વખત છે એ કામ વધારે કરવું પડે. જે પુરુષોને 5 કલાક કરવાનું હોય કદાચ સ્ત્રીઓને 6 કલાક કરવું પડે. એટલે વધારે સમય કામ કરવાનું અને ઓછું વેતન મેળવવાનું. આવી અસમાનતાને કારણે પણ તમે જોશો તો ગરીબી છે એ જોવા મળી હતી. આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. સ્ત્રીઓને ઓછા વેતન દરે આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. અર્થતંત્રમાં પણ કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. એટલે તમારે યાદ રાખવાનું, જેટલા પુરુષો છે એના કરતાં સ્ત્રીઓ અડધીથી ઓછી છે. આવું તમે જોઈ શકો છો. અને આપણે આની અસમાન જે લૈંગિક અસમાનતા છે એની વાત આપણે 7મા ચેપ્ટરના મિત્રો જાતિ પ્રમાણ વિશેની ચર્ચામાં આપણે કરી હતી, તમને બધાને યાદ હશે. અને મિત્રો આ જે વાત આપણે કરી છે સામાજિક કારણોની અંદર 2, હવે મિત્રો આપણે વાત કરવાની છે અન્ય કારણો. અન્ય કારણો કેવા હોઈ શકે અને એના વિશેની શું વાત છે એ જોઈએ આપણે મિત્રો. એમાં પહેલું જો કોઈ કારણ હોય અન્ય કારણોની અંદર તો એમાં છે પહેલું યુદ્ધ. હવે તમને બધાને ખબર છે કે જ્યારે કોઈ પણ દેશ બીજા દેશ સાથે યુદ્ધ કરે ત્યારે જે યુદ્ધ કરનાર બંને દેશો છે એની આર્થિક સ્થિતિ છે એ મિત્રો કથળતી હોય છે અને આના હિસાબે ગરીબી છે એ જોવા મળતી હોય છે. જો શું કીધું છે કે યુદ્ધ માટેના સાધનો વસાવવા પાછળ દેશ છે એ હંમેશા પોતાની સુરક્ષા વિચારતો હોય છે ને એ સુરક્ષા પાછળ જે આપણે ઘણો બધો ખર્ચો પણ કરતા હોઈએ છીએ. સાધનો વસાવવા પાછળ દેશના અછત ધરાવતા સંશોધનનો ખર્ચાય છે. આપણે રૂપિયા છે એના ખર્ચતા હોય છે, જેથી લોકોની પાયાની જરૂરિયાતો માટેની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. મતલબ કે દેશ છે એ સાધનો ખરીદે તો ગરીબોને ના આપી શકે, જો ગરીબોને આપતું હોય તો સાધનો ન ખરીદી શકે. પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે તો સાધનોને
ફરજિયાત ખરીદવા પડે ને જેના હિસાબે સંગ્રહખોરી વધે છે, પરિણામે ભાવો વધે છે. યુદ્ધો વારંવાર થવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચાઓમાં કાપ મુકાયો છે. વિકાસલક્ષી ખર્ચાઓમાં કાપ મુકાયો મતલબ કે જે કામ છે એ આપણે કરવાનું હોય એની જગ્યાએ આપણે યુદ્ધમાં પૈસા છે એ વાપરવા પડતા હોય. પરિણામે વધતા ભાવોની સમસ્યા ઊભી થાય છે. ભારતે આઝાદી બાદ પાડોશી દેશો ચીન અને ભારત સાથે યુદ્ધ કર્યા છે. એમાંથી સારા અને ખરાબ પરિણામો આપણે છે એ મિત્રો ભોગવ્યા છે. ચીન સાથે આપણે એક વખત હાર્યા છીએ અને પાકિસ્તાન સામેના બધા યુદ્ધોની અંદર આપણે મિત્રો જીતા છીએ, પણ છતાં પણ આપણે આર્થિક સાધનો જે છે, સૈનિકો છે, આ બધાને ઘણા ખરા નુકસાનો છે એ મિત્રો જોવા મળે છે. એટલે યુદ્ધ કોઈ સારી બાબત નથી. પછી સંરક્ષણ ખર્ચમાં વધારો. સંરક્ષણ ખર્ચ એટલે તમે બધા સમજો છો કે દેશની સુરક્ષા કરવા માટે વપરાતો ખર્ચ, જેને સંરક્ષણ ખર્ચ તરીકે ઓળખાવી શકાય. દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા દેશમાં સંરક્ષણ સાધનો પાછળના ખર્ચમાં સતત વધારો થાય છે. સતત વધારો એટલે જેમ કે જો અત્યારે તમે આપણી દેશની પરિસ્થિતિ જે છે એ મુજબ આપણે રાફેલ ખરીદવા પડ્યા, તો રાફેલ પાછળ આપણે કેટલા બધા રૂપિયાનો ખર્ચો કર્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે, એમાંથી કોઈ વિકાસ નથી થવાનો, નથી વ્યક્તિનો થવાનો વિકાસ કે નથી દેશનો થવાનો. બિન વિકાસલક્ષી ખર્ચ હોવાથી તેના પાછળ થતા ખર્ચને પરિણામે આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. આર્થિક વિકાસ કેમ કરવો એનો ખર્ચ આપણે ઘટાડવો પડે અને આપણે બિન વિકાસલક્ષી ખર્ચ છે એ વધારવો પડે, અને આ કારણે ગરીબી છે એનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું હતું અને આર્થિક વિકાસ છે એ મંદ પડી ગયો હતો. મંદ પડવો એટલે કે ધીમો પડવો. આવા બધા કારણો છે મિત્રો. ગરીબીના સાથે સાથે હજી અન્ય કારણોની અંદર તમને વાત આપી છે. ખામીયુક્ત નીતિ આપણો છેલ્લો મુદ્દો છે મિત્રો. ખામીયુક્ત નીતિ એટલે શું? આપણી એવી મિત્રો એકેય પ્રકારની નીતિ નથી, આપણી કોઈ એવી એકેય પ્રકારની વ્યવસ્થા નથી કે એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપણે દેશને ગરીબીમાંથી બહાર કાઢી શકીએ. દેશની પંચવર્ષીય યોજનાઓ અને ઔદ્યોગિક નીતિ અપનાવવામાં આવી હતી, મતલબ કે નાના ઉદ્યોગોનો ઝડપથી વિકાસ થાય એવી યોજના લેવામાં આવી હતી, જેમાં માત્ર ભારે અને મોટા ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ખરેખર કેને મહત્ત્વ આપવું જોઈએ? નાના ઉદ્યોગોને મહત્ત્વ આપવું જોઈએ. શું કામ નાના ઉદ્યોગોને મહત્ત્વ આપવું જોઈએ? તો કે એમાંથીને જ રોજગારી છે એ આપી શકાય અને ગરીબીને ઘટાડી શકાય. પરંતુ જે ઉદ્યોગો દેશના મોટા ભાગના લોકોને રોજગારી પૂરી પાડે છે તેવા ખેતી ક્ષેત્રે અને લઘુ ક્ષેત્રે કે ગૃહ ઉદ્યોગોને વિકાસ પ્રત્યે વધુ ધ્યાન આપવામાં નહોતું આવ્યું. આના કારણે ખામીયુક્ત નીતિઓ જોવા મળે છે, જેથી ગરીબીમાં ધાર્યો ઘટાડો થઈ શકતો નથી, જેની વાત આપણે મિત્રો કરી. તો આ હતા મિત્રો આપણા કારણો, ગરીબીના કારણો કે ગરીબી કેટલી રીતે તમને જોવા મળે છે. હું આશા રાખું છું તમને આમાંથી ઘણું બધું સમજાણું હશે. જો ના સમજાણું હોય તો મિત્રો તમે મને ફોન અથવા તો મેસેજ છે એના દ્વારા જણાવી શકો છો. થેન્ક યુ.